શિવરાત્રીનો મેળો હોય એવો મેળો નારી ગામમાં જામ્યો છે હરિભજનનો. મારા નાથને વાતું રાખી વખતની માથે વાતું છે. વાહ. માયા વડી મોહની એના વજર નાસે ગાળા હાગો કે આમાં હલવાના કાંઈક ચડ્યા ને કાંઈક પાળા હો. વાહ. મારે એક પ્રસંગ કેવો છે એમાં આપણે હાસ્ય કરશું. સંતનો પ્રસંગ કેવો છે. સંત હોતની જગત મેં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહર છે ઠાર્ત ઠામો ઠામ. સાધુ તમામ જે મહાપુરુષો થયા છે એને કપલીનું એ હેરાન કર્યા વિના નથી થયા. અરે ભગવાન રામને હોત હેરાન કરવા બાકી રાખ્યું નથી આ કપલીનું. એ સીતાજી નહોતા સટકાવ્યા એ કપલીનું. આ તો લવકુશ લોટકા ત્યાં હુતી રહ્યું એટલે હલાવી દીધું તું. પણ માણસ ભીતરથી કાતી રાખે અને બહાર મીઠપની વાતો કરે તો એને ઈશ્વર માફ ન કરે. ઈશ્વર બધું જાણે. તન કી જાણે મન કી જાણે જાણે સિદ્ધ કી ઈશ્વરી. એની પાસે ક્યુ છુપાવી જેના હાથમાં જીવન કી દોરી. ભોજા ભગતનો થોડોક પ્રસંગ મારે અમરમાંનો કહેવો છે. મૂળદાસનો કહું, મને કઈ નક્કી નથી કે કેનો કહું. એમ જે હુચરાવે એનો હે ભાઈ. સાધુનું જીવન તો એ જ છે ને. સાધુને કોઈ જ્ઞાતિ જાતિ નથી હોતી. સાધુ આખા જગતનો હોય. આખો જગત સાધુ પોતાનું માનતો હોય છે. સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથા લાભ સંતોષ દાય. એને પછી માલપુવાની રસોઈ હોય તો કાંઈ વાંધો ન હોય અને રૂખા સુખા હોય તો વાંધો નહીં. કદાચ હાવ ન હોય તો એ આનંદમાં જ હોય. એ આનંદમાં જ હોય. આ સંત કહેવાય, આ સાધુ કહેવાય. પ્રસંગ એવો છે. ભોજા ભગતનો થોડોક પ્રસંગ લેવો. આમ તો શોર્ટમાં ભોજા ભગત એટલે જલારામના ગુરુ હોય ભાઈ. તને કહું તો પી લ્યો ભાઈ. જલારામનો ગુરુ. મારે નથી પી ભાઈ. હવે મોડી આવે તો નથી પીવી. પછી જ એ વયસમાં શું મળે એ આવી ગયું તો તમે પી જાઓ. વ્યસનનું ગુલામ નથી થવાનું. વ્યસન આપણું ગુલામ હોવું જોઈએ. આ વ્યસનનું આપણે ગુલામ નથી થવાનું. હા તઈ એટલે હા શું છે. 26 વર્ષ પહેલા 50 બીડી પીતો તો એક જ માણસના એક જ શબ્દ માથે મૂકી દીધી. આ 6 દેશ ફર્યો. અમેરિકા, મસ્કત, દુબઈ, લંડન, આફ્રિકા બધી ફર્યો છું. અને સાધુ અને સંતને મા બાપની કૃપાથી આ શરીરને અભડાવ્યું નથી. નકર ન્યા કેમ પડ્યા રહીએ કોને ખબર. પરદેશમાં એ ભાઈ રૂમું રાખીને પડ્યા રહીએ. કોને દેશ ફૂટે ભાઈ. ભાન બે ભાનમાં ઊંધા ઉતારીએ રહીએ. તો પણ આ સદગુરુનો ને એક સત્સંગનો પ્રતાપ. એટલે હું તો આ યુવાનોને કહું છું. હું બેઠો તો તે મગાવતા હતા ભાઈ. અમારા ગરદણીના વ્યક્તિ હતા. 5 પાન મારા લેતો આવજે. તમે મસાલાવાળું પાન ખાઈજો, મસાલાવાળી ફાંકી ખાઈજો. ગઢિયા પરિવારને કહું છું, મહેમાન થઈને આવ્યા યુવાનોને કહું છું. એટલે શું છે, મસાલાવાળું પાન ખાવ એટલે દુકાનવાળા નફો જાજો, તમારું નુકસાન ઓછું. બેયનું હાલે. હે ભાઈ આપણે કોઈની દુકાને બંધ નથી કરાવી. હે આપણે કોઈની દુકાન બંધ નથી કરાવી. એને ધંધો સારો હાલે, તમારે નુકસાન ઓછું. આમાં નિકોટિન ઝેર છે. કેન્સર થવાની શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે. થાય થકો બાપે આડો ન ફરે. આટલું મોટું ખુલે તો ઊભો કટકો છોડાવે. લાખ 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 લાખ. હું તો બેન દીકરીઓને કહું, તમને છોકરો કોઈ જોવા આવે ને, ભલે સગવડતાવાળા ન હોય, ચા પાણી દઈને મુખવા દેવા જાવ એટલે કેવું મોટું ખોલ્લો તો આટલું મોટું ખુલે તો કેવું આવજો ભાઈ. 30-35 વર્ષ દેખી થવું એના કરતાં 23 અટકાવવામાં કંઈ વાંધો નહીં. એટલે મારે સંત ભોજા ભગતનો પ્રસંગ કેવો છે. ભોજા ભગત દેવકી ગારોળ કરશન ભગત હાવલિયાને આંગણે માં ગંગાબાઈની કુખે 1841ની સાલમાં જેનીમાં વૈશાખ સુદ પૂનમનો દિવસ 233 વર્ષ પહેલાંની વાત છે. દીકરો માને કુખે જન્મો તો જન્મતા હવે દાંત કાઢે. થોડુંક વધારજોનું ભાઈ. વધે એમ હોય તો થોડુંક વધારજો. જન્મતા હવે ખડખડાટ દાંત કાઢે. હે ભાઈ નકર છોકરું જન્મે એટલે સીધું રોવે. હું તું હોત હો ભાઈ. તમે હોત છોકરીઓ તમે રોયા રોય. તું હું મારો બાપે રોયા રોય. હવે તું શું વાત કરે છે. અને છોકરું જન્મેથી રોતા રોતા શું કે હું આ હું આ હું આ હું આ હું અહીંયા તું ન્યો હું અહીંયા તું
થાય ગયેલે બોલો ખહુર મારવાળું એમ કે કોક અને હાલું ખૂબી કેવી છે ગમે એટલું બળ કરી હાલું જાવું છે એટલે એકલા ને બોલો બાંધો ગજબ. આપણે ઘણી વાર એમ કહી આ બધું હું સૌ એટલે હાલે લે તું શું લાલે તું નહોતો તેથી આ ગામ નહોતું તું નહોતો તેથી મોટી ખિલોરી નહોતું તું કાલ જેલી મુજી આ બધું હતું. રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. આપણે શું હકાલવાના હતા આપણી જીવનની દોરીએ કોઈક બીજો હકાલે છે. તમે જોવો તો ખરા ઈશ્વરની ખૂબી જોવો તમે. આ કાન તમે તમારો મારો ગમે એનું જુઓ આમ ગમે એમ વાળો આ જો આમ બેવડો વળી જાય હાઈડકું નહીં પાછો હતો એમ થઈ જાય. તું જોતો ખરો અને પાછા ખાસા અંતર મૂકવાના. ગજબની ખેલ છે ને. આમ જો આ હાથ તો આમને વળ્યા કરે નકર આમ સીધો આશરે તો મારે તમને ખબર પડે તમારે મને ખબર પડે. ભગવાનની ગોઠવણ તો જોવો તમે હે ભાઈ. અરે આ હૃદય તમે જુઓ. અરે આ બેનુંને વાળ વામ વામના છે આપણે વધારે આપણે થાય પણ તમે જુઓ માથાના વાળ વધારે વધે દાઢી માપે વધે મૂછું હાવીથી માપે વધે નેણીથી માપે વધે ને પાઇપનું વધે જ નહીં. એકના એક શરીરમાં છે ખૂબી તો જો ને કે પાઇપનું આમ વાળની જે વધતી હોય તો આપણે શું કરવું પડે હે વિચાર તો કરો હે મારા વાલાની ગતિ કોક દીક તો તપાસ કરો ભાઈ. હા પણ એ એમ નહીં પાઇપનું જો હારું આવીને વધતી હોય દાઢીને મૂછની હારું આવીને કોણ આવ્યું બાપુ આવ્યા કે વર્તેજવાળા ભાઈ આવ્યા. ઈશ્વરનો ખેલ તમે જુઓ તો ખરા. મરસું ગમે એટલું તીખું હોય તમે જોજો. આ એકલા બેઠા હોયથી વિચાર કરવાનો જોશે કે ઈશ્વર તારી કરુણાનો કોઈ પાર નથી તે કેવું આ બનાવ્યું છે. ગમે એટલું મરસું તીખું હોય તમે આપણે ખાઈ જઈ તો પેટમાં ઘડીક બળે ને પૂરું થઈ જાય પણ એને અહીં કણે અહીં હોઠે કહજો ને ઘડીક અહીં ગાલે કહજો જી પછી હાન લગી હુતી આવે. ઈશ્વરની ગતિ તમે જુઓ. આ એક હૃદય આપણી માલિકો મૂકેલું છે મિનિટમાં 72-75 વાર આમ ધબ 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 થયા કરે. એક ઠેકાણે લોહી પુગાડે અને જ્યાં લોહી ન પૂગે ત્યાં ખાલી સડે. એટલે આપણે ડૉક્ટર કહ્યું હા મને ખાલી છે. ડૉક્ટર કે વેન બનશે. વેન નળી નળીને પાય પાય પેલા ભૂંગળી એલા ભાઈ તું સમજ ને. આ ગજબ ખેલ ઈશ્વરનો છે. અને બધાય 50 માણા બેઠા હોય વૃદ્ધ વ્યક્તિ ગુજરી જાય 50 બેઠા હોય ફરતા અને ધીમે ધીમે શ્વાસ હાથે હાલ્યો આવે એટલે પછી જોજો 1-2 મિનિટ છે ને શૂન્ય અવકાશ થઈ જાય. બેઠા હોય 50 જણા. આપણે કે પછી શું થયું પછી કોક બોલે પ્રાણ નીકળી ગયા તે પકડી ન રખાય. આમ આપણી બુદ્ધિ અટકી જાય છે ને ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય છે મારા વાલા. આપણી બુદ્ધિ અટકી જાય ત્યાંથી ઈશ્વરની શરૂઆત થાય છે. અને ભોજા ભગત જન્મતા વેત ખડખડાટ દાંત કાઢે ભાઈ આવો. આપણે તેમ થાય કે આ છોકરાને જોઈને એમ થાય ખાલું અટાણે જઈનમાં હોત તો સારું હતું. આ પહેલી પરમિટ રિન્યુ થઈ ગઈ ને ભરેલો ભીંડો હવે આ બેનું થોડાક રહ્યા છે કરવો છે ભરેલો ભીંડો બેનું કે તો કરી નાખીએ હાલો. આપણે તો ઘરનું તેલ છે ને ભીંડો ઘરનો છે. બેનું બેસજો આ ભરેલો ભીંડો હું કરું છું તમે વ્યાજ હોત પછી શું થાય. તમે બેસી જાઓ મોટા બેન એ નાની બેન ભલે જાય કાંઈ વાંધો નહીં. એ તો હું તો ખાલી અમારી ટેવ હોય કોઈને સટક હોય ના ન પડાય. આમાં તો આની બાજુથી એક સટકે એક આની કોઈ સટકે. ભરેલો ભીંડો એટલે આ ક્યાંય શાસ્ત્રમાં નથી હાસ્યની વાત છે પણ એની પાછળ ગંભીર વાત છુપાયેલી છે. અને આ મારા મગજની પેદાશ છે એટલે કોઈ ક્યાંય ગોતતા નહીં કે અમે ક્યાં હશે ભીંડો. ભીંડો એટલે એ ભાઈ તને કહું નરહરદાન ક્યાં ગયો રૂમાલ હાર્યો. નાનું એવું ગામ ભાઈ અને નાના એવું ગામમાં નીકળ્યા ઓલો માણસ ત્યાં તો શાક બકાલાની રેકડી સમજ્યા. એટલે વેજીટેરિયન બધું સમજને ઘીહોડ અનગલ કાંદુ ધીન તમે જોવો તો મરસા ને મૂળા ને ગાજર ને અને ભીંડો તો શીંગું વેચની લાવીને આમ કુડી માખણામ કાટ 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 થઈ જાય. અને ભીંડાની શીંગની અણી ભાંગે તો લેવો નકર તમને થાય ખરગવો ખાઈ છે એવું હોય તો હું સમુદ્ર હાથું કહું સમુદ્ર આમ
એમ છે તે કોઈ લીધો ન હોય શું ખબર હોય. એ તો ઘરના માણસો લઈ આવતા હોય તો આપણે વગાડમાં નવરા લઈને કોણ લઈએ. એટલે પેલાને કીધું શું ભાવ છે ભીંડાનો, કે 10નો 500. હાલા 10 આમાં આપી દે. ભીંડો લઈને હાલતો થયો, બજારમાં કહેતો હોય ભરેલો ભીંડો ખાવો તો આવજો ઉમેશ આપણે ઘીરે, બાપુ આવજો તમે. એટલે ઘીરે જઈને ઘરવાળીને કીધું ક્યાં ગઈ બાઈ, કે શું છે? કે કાંઈ નથી ભીંડો છે. તો ઘીરે જઈને ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે, શું દાંત કાઢે. આપણે ઘીરે જઈને ક્યાં ગઈ અને માલિકોથી બાઈ અવાજ આપે શું છે? 37 ડિગ્રી આજનું વાતાવરણ, હીટ પકડી ગયેલું. અને આમ બાણું ખખડાવી ક્યાં ગઈ, બોલો બોલો શું છે? રસોઈ ત્યાં બેસો, ટીવી ચાલુ કરો, પંખો ચાલુ કરો. 17 ડિગ્રી. નહીં ગરમ નહીં ઠંડુ વૈશ્વાગાનું, નહીં હવાર નહીં બપોર, નહીં હવાર નહીં સાંજ બપોર, નહીં ઘોડું નહીં ગતું ખસર. અને આમ બાણું ખખડાવ ક્યાં કે હા બોલો બોલો શું છે? રસોઈ ત્યાં હા ચાલુ ચાલુ ચિંટુ ચાલુ. બરફ ઓગળ્યા પછી ગરમ. એટલે કે ભરેલો ભીંડો બનાવજે. આમ જો અહીં મૂકું છે. હા મૂકો. માથાકોટ કર્યા કરે કોંદાણ શું થયું સાનત. પણ એ અહીંયા બધું યાદ કરે શું થયું છે આને. એટલે એ આ બજારમાં ગયો, બજારમાં છાપા વાસે, કોઈના ફૂલસા વાસે, કોઈનું જૈન વાસે, કોઈનું ભાઈ ગુજરાત સમાચાર વાસે, બધું મફત. કોકના પાટલા કહે કાંઈ લે નહીં. અને ઘીરે બાય રહોડામાં ગઈને તો ભરેલો ભીંડો બનાવો એટલે લોટ જોઈ સૈણાનો, દાંત કાઢો ભાઈ, સૈણાનો લોટ જોઈ અને સૈણાનો લોટ જાતો ને ત્યાંથી. હા પણ એ મારો ભાગે જ. એને શું છે એકવાર ભીંડો વઘારાઈ ગયો છે. સૈણાનો લોટ જોઈ તો સૈણાનો લોટ ન મળે તો પછી બાજુમાં નાનું એવું ગામ 3 દુકાન તો મોટી ઉંમરના વડીલ બેઠા હતા. ન્યાજીના ગયા આના મિસિસ વાઈફ ઘરવાળી બાયડી એની. એ કાકા મોટી ઉંમરના કાકા બેઠા હતા. કાકા એ તમારા દીકરાને ભરેલું ભીંડું ખાવશે ને તમારા દીકરાને, એટલે 250 ગ્રામ લોટ્યો ને તમારા દીકરા આવશે ને તે પૈસા આપી દે. તો પેલો કાકા બોલ્યા એ મારા દીકરાનો બાપ જન્મો તેદોનું બાકી છે, એટલે બાકી નહીં લોટ દઈ બટા, માથાકૂટ કરતા નહીં હો. બીજી દુકાને ગઈ, ન્યાયનો દેર થતો હતો. એ ભાઈ તારા ભાઈને ભરેલું ભીંડું ખાવું છે ને એટલે સીણા લોટ દે ને 250 તારા ભાઈ આવશે ને પૈસા આપી જાય. કે મારા ભાઈ જેનીમાંથી 60 માલ લઈ ગયા છે ભાભી, એના પૈસા બાકી છે એટલે કાંઈ બાકી નહીં દી. એક નાનો છોકરો બેઠો ત્યાં જઈને કીધું એ છોકરા તારા કાકાને ભરેલો ભીંડો ખાવો છે ને એટલે તું 250 લોટ દે ને તો તારા કાકા આવશે ને તે પૈસા દે. કે મારા કાકા છે જન્મના ખોટા, કોઈને લઈને નથી દેતા. ભીંડો તમારે ખાવો ન ખાવો તમારી ઈચ્છા, લોટ પૈસા દઉં. બાયનો સોટલી ખીતો મણી થવા. આબરૂ વિનાનું હાળાનું ઘર માંડ્યું, અકલ મઠો છે અને કોઈ 250 લોટ દેતું નથી. અને આમ રીહમાં હાલ્યા હતા. કાકા પરિવારના કોઈ કાકી રે, એકલા રહેતા હશે. તો ત્યાં જઈને આમ બાણું ખખડે કાકી એ કાકી 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 તમારી કહે હું છે એ તમારા દીકરાને ભરેલો ભીંડો ખાવો છે ને, એક સાલ્યું સીણા લોટ દો ને એટલે લઈ આવશે ત્યારે આપી દઉં. એ પોર બાજરાનો લઈ ગયા છો એ પાછો નથી દઈ ગયા. માથાકૂટ કરતા નહીં હો તમે, હા વ્યવહારના ખોટા છો બે માણા, નથી દેવો જાઓ. બાયનો મગર છટક્યો, ઘીરે આવીને ભીંડાના આડા ને ઊભા ને કટકા જેવા તેવા સીરિયા કરીને વગાડ નાખ્યું. બોલ્યો તો 11:30 બજારમાં આવેલો આવે. ભાઈ નરહર હાલ ભીંડો થઈ ગયો ભરેલો, હાલ તારે ભાભીઓ બનાવ્યો હાલ. હવે તારે ભાભી ન થતા માં થતા હોય. હવે ઘીરે આવીને મળો હું ઘીરે આવી અને બાઈ રહોડામાંથી ઘીરે આવીને ખોખરા મારે હું આવી ગયો. બાઈ કે ખબર છે એ તો રીહમાં જ હતી. તો નળે હાથ ધોવે, કોક નળે હાથ ધોતા તમે જોજો. પછી લૂતા હોય ને હાથ આપણને એમ થાય કે સાંભળી ઉતરી જતી છે. આપણને એમ થાય કે લવલી લગાડે. એટલે લાવો ખાવા લાવો એમ કહીને બેઠો આમ લાવો ખાવા લાવો લાવો લાવો. તો બાઈ થાળીમાં સાલિયામાં ભીંડાને કટકાનું શાક ને થાળી લઈને હાલી આવે. એટલે આવડા હજી આમ બારી નીકળ્યો રહોડામાં જ બારી. આવડા કે પંખો વેતો કરો, પંખો વેતો કર્યો. બાઈએ પંખો વેતો કર્યો, થાળી મૂકી મોઢા કરી.
આને તો ભરેલા ભીંડાનું મગજમાં એમ હતો ને આમ થાળી સામું જોવે, આમ જોવે ને આમ જોવે. હે શું છે? પણ લોટનો તો કાકા દુકાન નો જોઈએ. કાકા કીધું તમારા બાપજીને હું તેતું ને બાકી છે કે તો એટલે ભાઈ ત્યાં ન જોઈએ કે તમારે 60 માલ લેવાય એના પૈસા નથી દીધા. છોકરા ત્યાં ન જોઈએ. છોકરા કીધું મારો કાકો છે જન્મનો ખોટો, પણ તો કાકી ત્યાં ન જોઈએ. કાકીએ કીધું પોર બાજરાને લઈ ગયા નથી દઈ ગયા, શીણાનો નથી દેવો. સ્વામિનાથ ભગવાન મારા ધણી ઘરવાળા ભાઈડા ખાઈ લ્યો, કાલ ક્યાંક ગોઠવશું. ત્યાં તો મારો ખીજાણો. એટલે તું મને શું સમજશ કે હું તમને મારા ધણી સમજું છું, મારા બાપના કુમાર સમજું છું, આ ટોળું એક છોકરાના બાપ સમજું છું? હું દાંત કાઢશ. એટલે કે તું મારી હમું બોલે કે હમું નથી બોલતી, તમે કહો ભગવાન જવાબ દઉં છું, તમે જમી લ્યો, કાલ ક્યાંક ગોઠવજો. એટલે તું હું મને નબળો માનસ? ના ના, આબરૂદાર. 250 લોટ કોઈ નથી દેતું. ત્યાં તો હાલો ખહુર દોડ્યો, બડો લીધો, બડો પરોણો પરોણો લાકડી ભાઠો હે ભાઈ, બાઈને મારવા દોડ્યો. હો કપલી. અને બાઈને મારવા દોડ્યું. બાઈને એમ થયું કે અભાગ્યો મારશે મારા છોકરા જડી પડશે. આ જગતમાં માને હંધાયથી વધારે કાંઈ વાલું પાત્ર હોય ને તો પોતાના સંતાન વાલા હોય, એથી એને જગતમાં કાંઈ વાલું ન હોય. આ માં મોઢે બોલું, માં તો મને હાચે જ નાનપણ સાંભળે, મોટે ધણી મજા મને કડવી લાગે કાગડા. ઈ માં છે, ઈ માનું પાત્ર છે હો. એટલે બાઈ આમ હાથ રાખી દીધો. વાહ વાહ, તાળીઓના ગગડાથી ભાઈને વધાવજો. આખો ઠેલો ભરીને પૈસા આવ્યો બોલા, અને હજી પીડ્યા છે. ભગવાન હજી ઝાડુ દે. ગાય માતા માટે છે ભાઈ, ગાય માતા માટે છે. વાંધો નહીં, હવે બીજા બેનું બોલે જાય, પણ હવે તમે બેસજો. ભીંડો કોણ ખાય પછી? આમાં કોઈ રહે નહીં. અમારી કીધું ખૂટશે નહીં. આવું પ્રસંગ એવો બન્યો, મારે ટૂંકમાં કેવું છે, નકર આ તો વાત બહુ લાંબી થતી જાય. આ તો લબર છે, ખેંચો લાંબુ થાય, મૂકો ભેગું થાય. 2 જ મિનિટમાં ભીંડો હમણાં પૂરો થઈ જાય. અને બાઈનો મારવા થોડ્યો તો બાઈ આમાં હાથ રાખ્યો, આ બડો માર્યો તો હાથ ભાંગી ગયો. કારણ કે બાઈ ખાધેલ પીધેલ 30-32 કિલા વજનની હો. શેણાનો લોટ એનો એટલે ખાવાનું માપ ન હોય. આમ હાથ થઈ ગયો, હાથ પગ ભાગે, હાથ ભાગે, આમ લબડી જાય. આમ હાથ થઈ ગયો એટલે બાઈના મગજનો ખૂટો છટક્યો. માર્યા ભાગ્યા માર. આ એક ભાંગ્યો ને બીજો ભાંગ તને નિરાશ થાય. ખા ભરેલો ભીંડો કામા કૂટ્યા, શરમ વિનાનો નગટો નીમરો. જોવેશ કેવો ટગર ટગર ઊંધ ગલો. ઉલાનથી ભારે કરી કે હાલું લાગ્યું લાગે વધારે. આમ જોતો કળ સડી ગઈ છે, આમ હાથ ફેરી તો આમ ભાળતો નથી, ટીંગાય છે. એમ ભાંગી નાખ્યો છે હું, આમાં હાથ ફેરવે. આમ ખા કામા કૂટ્યા ભરેલો ભીંડો. ઉલાનથી ભારે કરી. પછી તેને બરફ આવી ગયો. બાઈ ગમે એટલું બોલે તો એ બોલે નહીં. એટલે કે હાલ દવાખાને. નથી આવું દવાખાને, મારા રોટલા ખેડ ને છોકરાને ખેડતા ને ખબર પડે. ભરેલો ભીંડો ખાવ જઈ વહીતી ભાગ્યો મારવા, ડોટું કાઢે. 15 દી પેલા આ આંગળી મળી નાખી હતી, મહિના પેલા ડામ દીધા હતા બીડીના. શરમ વિનાનો નગટો કામા કૂટ્યો. ક્યાંથી ભટકાયો સાવો. હવે એટલે શું કીધું એના છોકરાને કીધું તમે કહો તમારી માં આવશે ને. આ જગતમાં માં છે ને, માં પાસે છોકરું રોવે ને એ સહન ન કરી શકે. કે મીઠા હે મધુ ને મીઠા મેં હુલારેલો, એથી મીઠી છે મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રેલો. ભાઈ ભાઈ આ વર્તે હા. એટલે વાહ, બાપુને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી એકદમ નિર્મળ સાધુ. બાપુના દર્શન કરવું એટલે મને એમ થાય કે કેટલા નિર્મળ સંત છે. એકદમ સાદા, એકદમ હાવ નિર્મળ એવા સાધુ. આ સાધુ નથી એમ કોઈ કહી ન શકે, આ સંત નથી એમ કહી ન શકે. સંતનું રૂપ છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી લઈ ગયો. હવે બનાવ્યો બન્યો. એ છોકરાએ કીધું કે માં મારા બાપુની ભૂલ થઈ ગઈ છે, હાલ નકર અમને કોણ ખવડાવશે. છોકરા રોઈ પડ્યા ને એટલે માં કહેતો કે તાર બાપને રિક્ષા બાંધી આવે. ઓલો રિક્ષા બાંધી એવો પણ ઓલી સકડો હે ભાઈ, ગાદીવાળી નહીં. એક કઠોડે બાઈ બેઠી, એક કઠોડે છોકરા, એક કઠોડે પોતે બેઠો ને છોકરાનું ટોળું વૈશમાં. અને રિક્ષા દવાખાને જવા દીધી. એમાં રોદા આવે ને બાઈનો હાથ ભાંગેલો ને બાઈ એકાથી દાંડીઓ ચાલેલો અને આમ હાથ આવે રોદો આવે ને આમ થાય ને બાઈ રાઈડ કે ધીમું ગુડો નહીં.
પાસે બેઠો તો ક્યાં હોજો કેટલો સડી ગયો. એટલે એટલે હજી ગામને દવાખાને હોસ્પિટલને 2 ગામનો ગાળો હતો ને તો કે રિક્ષા ઊભી રાખી. એટલે બાઈ કે શું કામ ઊભી રાખ્યું છે કે ત્યાં પોલીસ પૂછે ને તો તું કહેતી નહીં. કહી દઉં, બધું કહી દઉં સાહેબ. જો આ ભરેલા પીંડામાં હાથ ભાંગી નાખ્યો, જો 15 દી પહેલાં આંગળી મોડી નાખી હતી, અને જો આ બાવડામાં 15 દી પહેલાં મહિના પહેલાં ડામ દીધા બીડીના આ ભાગ્ય જો આણી, જો આણી બધું કહી દઉં. ઓલો કે તો હું જેલમાં જઈને તું હેરાન થાય તારને કે શું અવાજ છે. હવે હું તું જેલમાં જા તો મારે શું ફેર પડે. ટૂંકમાં વળી પાછા છોકરાએ કીધું એટલે કે નહીં કહું. દવાખાના પાસે ગયા ને તો સાહેબની ગાડી ઊભી હતી, રિક્ષા ઊભી રાખીએ કાં કે આ પોલીસ ઊભી છે. બાઈ કે હાલવા દે નહીં, પણ આ હોજી ગયો સાથે નથી દેખતો કે પણ પોલીસ ઊભી છે તને પૂછશે કે શું થયું છે તું કહેજે. મોટરસાઇકલમાં લહી ગઈ હતી, પડી ગઈ હતી, નીકળી ગઈ હતી, ખરી ગઈ હતી, તાર છે મોટરસાઇકલ. સાયકલમાંથી બેહારી તારી માં મરે હમખા. કે ભાઈ માગ્યું તું તો તને શેણા લોટ ન દે 250 ગ્રામ. ટૂંકમાં વાત કરું તો દવાખાને ગયા અને ડૉક્ટર બધા ઉનાળો હતો તો કુલુ મનાલી કોઈ તમે જોવો તો ઠેઠા મોટ કોણ ઠંડામાં પોઈન્ટમાં છે મહાબળેશ્વરના બધા પોઈન્ટમાં થઈ ગયા, ટાટામાં આવેલા. આગલે દી પટાવાળો રાખેલો એને હાથામાંથી હાથો મારી દીધો ને એટલો હાથ રાહો સમજ્યા. અને મહેમાન જોવા આવ્યા પોર છોકરાને. એટલે સાંજે ઓલો બાઈને ઓલો કે ક્યાં ગઈ બાઈ આવી આમ શું છે શું છે કે કાલે મુનાને જો આવે છે આપણા છોકરાને કે તો સારું ને આપણે હક પણ થઈ જાય ને વહુ આવી જાય તો આ રોટલી વણવામાં કેટલી મને માથાકૂટ થાય છે. તમને તો ભરેલ ભીંડામાં જ માર્યું. ઓલો કે ભીંડાની શિકાયત મને એમને હવે આવી ગઈ છે. એટલે પણ કે તું મહેમાન આવે તો સાપ આવવા ત્યાં અંદર આવતી નહીં, જય શ્રી કૃષ્ણ કરવા આવતી કેમ ન આવું. મુંડાની માં નથી કે પણ આ ઠૂઠું બાળશે એ વાંધો પડશે કે પણ તો તે દી નો દોટ કટાય ને એક દી મોઢો ખવાય. અને તોય ટૂંકમાં વાત કરું મહેમાન આવ્યા બાઈ આમ ગોખલામાંથી જય શ્રી કૃષ્ણ કરી લીધા, હાથનું ઠૂઠું આમ રાખ્યું દીવા લાડુ, ઓલો પાણી દેવા ગયો, સા દેવા ગયો, સાની રકેબી લઈને પાછો બાઈથી રહેવાનું નહીં, મુખવાસ લઈને બીજા બાણ જ કરી. જય શ્રી કૃષ્ણ મહેમાન, જય શ્રી કૃષ્ણ એ મહેમાન લ્યો લ્યો મુખવાટ લ્યો, હાથ આમ શું જોવે કે બેન હાથે હું આ તમારે ફાઇન પૂછો શું 7 વર્ષ પેલા ભરેલા ભીંડાની માથાકૂટ કરીને હાથ ભાંગી નાખ્યો એને જેવું થોડું થવાય તોય ઘર હાકી શું કહો મહેમાન. મહેમાન કહેવાય મુખવાસ તમે 2 માણા ખાઈજો એટલે હોજ આવીશું અટાણે ખરી પડી. આમાં મારો કહેવાનો હેતુ એ છે ક્રોધ ઘડીકનો હોય પસ્તાવો જિંદગીભરનો હોય. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના છે કે તમારા ભર્યા ભાદરા પવિત્ર દાંપત્ય જીવનમાં કોઈ નબળી વ્યક્તિ તમારી સાઈડમાં દાખલ ન થઈ જાય કે તમારા દાંપત્ય જીવનને દજાડી દે અને કોઈ એનો આનંદ અનુભવે. ખાસ મારા વાલા ધ્યાન રાખજો, કદાચ સારો સંગ બહુ ન થાય પણ નબળો સંગ ન થઈ જાય વિચારજો. કદાચ આપણાથી મા બાપની સેવા ન થાય, આપણાથી મા બાપ દુઃખી ન થાય વિચારજો. કદાચ આપણાથી ગામનું ભલું ન થાય, આપણાથી ગામને નુકસાન ન થાય વિચારજો. કદાચ રાષ્ટ્રનું ભલું ન થાય, રાષ્ટ્રને નુકસાન ન થાય વિચારજો. અને બીજું ઈથી વિશેષ કહું કે કદાચ કોઈનું ભલું ન થાય તો કાંઈ નહીં, કોઈનું ખરાબ ન થઈ જાય આટલું વિચારો તો ઘણી બધી વાત છે. અલ્પા પટેલ આવે છે એમને તાળીઓના ગગડાથી વધાવી. ધન્યવાદ, નમસ્કાર, જય સિયારામ, જય માતાજી. પણ રઘુકુલ ભૂષણ રામનું જેથી ગાદી તણું મૂર્ત હશે એ આજ્ઞા પાલવા પિતાની જય જંગલ મહી વસે. પણ અવધનાર સુખ ત્યાગી સીતા વસે સહવાસમાં એ અમદેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. બહુ વિચારવાની વાત એ છે કે ભગવાન રામનું ગાદીનું મૃત હોય ને આવું પ્રશ્ન બન્યો. પણ ભગવાન રામ કોઈનું રાખતા નથી ઋણો. દુલાભાઈ કાકની એક રચના છે કે ચોપડા ચોખા હે રાખે રામજી હિસાબ તલે તલનો રાખે રે રે ચોપડા ચોખા રાખે એ ચોપડા ચોખા એ રાખે રામજી હિસાબ તલે તલનો રાખે રે 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 ચોપડા ચોખા રાખે. ભાઈને કાર્ડ અડી ગયા ને મેં ઓલું કાર્ડ માર્યું તો ઘડીક વાર એ કે આ થયું શું એમ આ છોકરાને. એ કાર્ડ આપણે માનવ મંદિરના છે સાવરકુંડલા અને એમાં હું સમર્પિત છું એટલે એ કાર્ડ આપ્યા છે. કોઈક દી આટો મારજો એટલે તો બંધ કરી દઉં છે
પણ હવે આ મારે પેલું લોટ ફાંકવો ને દાંત કાઢવા જેવું થયું છે. વાહેથી સન્માનની ભી થાય, આની કોઈ તમારી ભી થાય. આ હુડી વસાળે હોપારી આમાં હલવાણી છે. પણ ભાગવી પણ ધાર બૂંધી થઈ ગઈ છે. આઈ દખના દાડા દાંતે કાપવા નાને પ્રવીણભાઈ પણ બહુ જોમ છે. આમ છે પાતળા પણ આમ પુરાતન બહુ. પ્રવીણ સુરકી ધૂળકી એ મને તો કઈ ખબર નહીં. હું પ્રવીણભાઈ કહું ભાઈ એ હાસું આપણે એ આવડા ભલે ગમે કે. એટલે ભગવાન રામનો પ્રસંગ છે. એ એક અવતારમાં ઋણ લીધું છે, બીજા અવતારમાં સૂક્યું છે. ચોપડા ચોખા રાખે રામજી, હિસાબ તલે તલનો રાખે. કઈ માતાએ કલંક ઓર્યું, હરિ નામું લખી રાખે. કઈ માએ ભગવાન રામને વનમાં મોકલવાનું થયું. એક વચન લીધું ને એક દીધું. ભગવાન રામ છે ને ગેડી દડા રમેશ રમતા હતા, પણ રમેશ ને ભાઈ રાજકુંવર હતા તો સરયું કાંઠે તઈ દશરથજી પોતાના સંતાન વિના જમતા નહીં, રામને બિહારી પાસે જમતા. આજ આપણે કેટલાય દશરથ છે રામ વિનાના જમે છે, રામ કેટલાય દશરથ વિનાના જમે છે. અટાણે પપ્પો જમતો હોય તો મુનું ભાગે, મુનું જમતું હોય તો પપ્પું ભાગે. હો ભાઈ ભેગું ખાની. અને ત્યારે કઈને બરકવા મોકલ્યા. ભગવાન રામની ગેડી દડાની રમત હાલે. કઈ કે હાલો રાઘવ કે આવું ખરો એક વચન આપો. કે હું કે મને તારે વનમાં મોકલવાનું, ભરતને ગાદી, મારા રાક્ષસ કુળનો વિનાશ કરવો છે. એટલે કઈને એમ કીધું કે તું આ મને વચન આપ તો આવું. કઈ કીધું તારી આ વાત હું માનું તો મને જગત જાકારો દે, કોઈ મને માં કહેવા તૈયાર ન થાય. પણ તને હું આ વચન આપું છું, તારે મારી પાસે એક વચન આપવું પડે. હું કે તારે મારા પેટ જન્મવું પડે બીજા જન્મમાં. ભગવાન રામ કે તારા પેટ જન્મવું નહીં, જન્મવું તો મારી માં કૌશલ્યા બીજા અવતારમાં દેવકી બને અને એના ઉદરથી જન્મવું. પણ મોટો માં હું યશોદા તું થાને તારા ખોળામાં થવા આવે. હો અને કેવી રીતે ભગવાને નામું લખી રાખ્યું. એટલે કે છે કે દેવકીજીના એ દૂધડા તજીને વાલો જશોદાજીન પાકે રામજી શેઠ સદર સે રે 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 ચોપડા ચોખા રાખે સરયું કિનારે સુખ રાખે રો દારે ગયો હરી માથે. છોકરા રમતા હતા ને કઈ બેરી એટલે ભગવાન હાલતા થયા. એટલે છોકરા કે ભાઈ રાખો આમ થોડું હાલે, તમે રાજકુંવરો તો અટણ સુધી તમે અમને ઘોડી કર્યા, હવે તમારો વારો, હાલો હાલો. ભગવાન કે આ અવતારમાં નહીં, હવે બીજા અવતારમાં. એટલે કે છે કે છોકરા કેરો સરયું કિનારે દારે ગયો તો માથે. બીજા અવતારમાં હું શીખું ક્યાં એ યમુના કાંઠે એને ઋણ સુકાયું, વાલો કાળી નાગ ને નાથે રામજી શેઠ સધર છે રે રે ચોપડા ચોખા રાખે. જોકે ઘણું મોડું થઈ ગયું સારું, તમે કીધું એટલે મેં માન રાખીને બોલ્યો. પણ છેલ્લી કડી કહી દઉં, નકા તો લાંબુ છે, ખબર થઈ જાય. આ તો લબર કહેવાય. હા આપણી હવે આમાં લાંબુ ન થાય, એનો વખત હોય, સમય હોય ત્યારે થાય. ના તમારે માલ ગણાય જાય તો માલ તો એનો કોસળો ભરી લ્યો ને. હે ભાઈ ગળ તો અંધારે ખાવ તો ગળ્યો લાગે. કાળો ગળ હોય રાતે ખાવો, ઉજળો દિવસે ખાવો, ગળ પણ બેમાં હરખું જ હોય. અમુક કાળા ગળમાં ગળ પણ વધારે હોય, કારણ કે એમાં કાંઈ દવા નાખેલી ન હોય. હા એલા હે ભાઈ તને હા શું કહું. પ્રશ્ન એવો બીનો છેલ્લી કડી કહું. વગરવા કેવાલે વાલીને માર્યો પ્રભુ નામું લખી રાખે. સુગ્રીવને વાલી બે હગા ભાઈ જોડકા બાળકો જેમ હતા, એકબીજા ઓળખાય નહીં એવા. હવે વાલી હળું અકોણો કહે છે, બહુ અકોણો એટલે વહેરો એટલે તોફાની પાછું લોટકું એવું. એને વજન એવું કે હમો માણસ જે બાજુ આવે એનું અડધું બળ એનામાં બી આવે, એનું બેલેન્સ. પછી ભગવાન આવે તોય તો એવું વરદાન પામેલો મારો. હવે બે ભાઈને માથા કૂટે એટલે હનુમાનજીએ ભગવાન રામનો મેળાપ કર્યો. સુગ્રીવને ભાઈ તું અહીંયા રહેતો કે ખુચર આવે તો મોટા ભાઈને હમા કરે ભગવાન. એ તો એમ જ ને
રાવણમાં બુદ્ધિ વધારે હોય આપણા કરતાં. માથું કપાઈ ગયું ને રાવણનું. એટલે ભગવાન રામ કે લક્ષ્મણને કે રાજનીતિ શીખવી ને તો એ જા રાવણનું માથું રહ્યું નહીં, હજી માથામાં છે જીવ. લક્ષ્મણજી જઈને કહે રાવણ તમે આટલા બધા જ્ઞાની છો અને હવે હમણાં પૂરું થઈ જાય, મને રાજનીતિ શીખવાડો. રાવણ કે રાજનીતિ શું શીખવાડવાની? તમને દેખ્યું નહીં કે હું કે મારા ભાઈને ન મોકલ્યો ત્યાં તમારી પાસે? મારા ભાઈને ન મોકલ્યો, આ રાજ અમારું ને મારું રહ્યું, તમારું ક્યાં કાંઈ એવું? તમે ત્યાંથી પાળ બાંધીને બધું પંખો બાંધીને આવ્યા અહીંયા અમારું ભલે ચોખ્ખું કરી નાખ્યું, પણ રાજા તો મારો ભાઈ જ રહ્યો ને. આજ મારી મોટી રાજનીતિ હે ભાઈ, વિચારવા જેવું છે ને. રાવણ એના ભાઈને ધક્કો મારી કીધું કે વયો જા જા રામ પાસે. એમનો કીધું બીજે વયો જા, રામ પાસે જા. એટલે રામે તરત જ કીધું આવો લંકેશ. વિભીષણને બરોબર સાંડલો કરી દીધો. હવે બધું ચોખ્ખું કરીને પાછું વિભીષણ હોપીને વેગે એટલે રાજ તો ન્યાય થયું ને. વગર વાકે વાલીને માર્યો. બે ભાઈ બાંધ્યા. એટલે ભગવાને કીધું કે હું આ હાથ તાળીની વાહેથી બાણ મારું ને ઉડાડી નાખું તારા ભાઈને. અકોણું છે ને હલાવી દઉં, મારી નાખું. એ મૂકે ભગવાન. અને આમ બાણ ચડાવીને માર્યું. પણ હવે વાંધો શું પડ્યો? મારવાની તૈયારી કરે તો બે ભાઈ હરખા કરવું હું? વાલીએ તો છોકરીઓને બહુ ઠમઠોર્યો ને ભગવાન પાસે કે હે પ્રભુ તમે મને મોકલ્યો પણ આ હાઈડકા ખોખરા કરી નાખ્યા. તમે બાણ તો માર્યું નહીં કે પણ બે ભાઈ હરખા છો, મારવા જાવ એને લાગી જાય તને બસાવો. એટલે ફૂલની હાર પહેરાવ્યો ભગવાન. ટૂંકમાં વાત કરું છું, તમને વહુમ લાગે હું સમજું છું. પણ આમ બાણ માર્યું અને વાલીને છાતીમાં બાણ ખરી ગયું ને વાલી ઢળી પડ્યો. ભગવાન પાછા બાપુજી જેવા હળી કાઢીને પાછો વાલીને ખોલામાં લઈ લીધો. આપણે બાપુજી એમ હોય, છોકરાને મારીને પછી સાના રાખવાના પૈસા દઈ હાલે ને ભાઈ સાનો લઈ જાય ભાઈ હું માથાકૂટ કરશો બા હોરી નાખ્યું. વાલી ભગવાનના ખોલામાં હૂતોના હાથ જોડ્યા. ભગવાનને કે વાલીએ પ્રશ્ન કર્યો વકીલાત મને લાગે છે તે સાલી કરી છે, મને શું કામ માર્યો તમે ભાઈ? અને એ છેતરીને વાહેથી આમ હમું આવું હતું ને તમે સૂરવીરો હતો બાંધવા મારી હમું આવું હતું ને. એટલે કે ભાઈ તને વરદાન હતું તું ઉડાડી નાખ્યું, તું આ માથાકૂટ કરતો તારા ભાઈની હારે ને એને ઘરનાને હેરાન કરતો હતો એટલે માર્યો તને. આ નીતિ તારામ નહોતી, કાંઈ શાસ્ત્રો તારી પાસે નહોતા. એટલે વાલીએ શું પ્રશ્ન કર્યો કે શાસ્ત્રો કોના માટે હોય? કે માણા માટે. અમે માણા છીએ? અમે તો વાનર છીએ, અમારે માટે શાસ્ત્રો હોય? ભગવાન કે ભાઈ માથાકૂટ કરી અને હવે માર્યો. એની માર્યો શું કામ? તમે અયોધ્યાના રાજા, હું કિષ્કિંધનો રાજા, આપણે તમારે કાંઈ વાંધો નહીં અને તમારે મારે કાંઈ પ્રશ્ન નથી, તમારી મારી રાજની હદને એક નથી. હું કામ માર્યો ભાઈ? તમે કરુણા નિધાન કહેવો છો, એક બાજુ એમ કહેશો કે દયાના સાગર છો ને ગાંઠના ખોટે ખોટા છેતરીને હળાવો છો મને. એટલે ભગવાન કે હાલે આ બાણ કાઢલો, હાથ ફેરવો હાજો થઈ જાય. કે હાજું નથી થવું કે કાં કે રાફડા જામી જાય તો તારા દર્શન નથી થતા. રાફડા જામી જાય તો અલખ ધણી તારા દર્શન નથી થતા. તું બ્રહ્માંડનો નાથ છો મને ખબર છે. પહેલાં મારા છોકરા અંગદનું બાવડું ચાલી લે, હું જાઉં છું એનું બાવડું ચાલી લે. અને બીજી વાત હે પ્રભુ આ માર્યો હું કામ એ વાંધો છે મને હજી. ભગવાન કે આમ જો ભાઈ માર્યો એ માર્યો, આ ભાવમાં મેં તને માર્યો છે, ભૂલી ફેર તું ઉલાળજે. એટલે કે છે કે વગર વાકે વાલે વાલીને માર્યો હરિનામું લખી રાખે. એ પ્રાસીને પીપળે ઋણ સુકાયું, પ્રાસીને પીપળે ઋણ સુકાયું, ઉરું બાણની સાસા નાખે રામજી. શેઠ સધર છે રે ચોપડા સોખા રાખે. જય માતાજી, જય ભગવાન રામ, જય સિયા. આભાર હે ભાઈ.